રાધે રાધે, જય સિયારામ. આપણે આજે ચરિત્ર લેવાનું છે સખી ચરણદાસ બાબાજી. સખી ચરણદાસ બાબાજી રાધાકુંડની અંદર થઈ ગયા અને બધાને ખબર છે કે ગૌડીય સંપ્રદાયની અંદર ગોવર્ધનમાં જે રાધાકુંડ આવેલો છે એ રાધાકુંડ ગૌડીય લોકોને છે. શા માટે અતિ પ્રિય છે? તો કે સ્વયં ચૈતન્ય મહાપ્રભુએ એ રાધાકુંડને પ્રગટ કર્યો છે. સ્વયં ચૈતન્ય મહાપ્રભુએ. એટલે રાધાકુંડ તો જાણે ગૌડિયા લોકોનો પ્રાણ જ છે એમ કેવું હોય તો કહી શકીએ. તો આ રાધાકુંડની અંદર ભારતમાં એક મણિપુર રાજ્ય આવેલું છે. એ મણિપુરના લોકો પણ રાધાકુંડમાં નિવાસ કરવાનું પસંદ કરે છે. આમ તો મણિપુર એક નાનકડું રાજ્ય છે, બહુ મોટું રાજ્ય નથી. સૌરાષ્ટ્રથી પણ નાનકડું રાજ્ય છે ભારતનું મણિપુર. બાંગ્લાદેશની ઉપર આવ્યું છેવાડે. એ મણિપુરમાં જે મહાત્માઓ થાય છે એ મહાત્માઓ રાધાકુંડમાં નિવાસ કરવાનું વધુ પસંદ કરે છે. તો કે શું કામ ભાઈ? મણિપુરના લોકો રાધાકુંડમાં નિવાસ કરવાનું શા માટે પસંદ કરે છે? તો કે એનો એક ઇતિહાસ છે અને એ ઇતિહાસ આપણે લઈએ તો ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયની અંદર એક સિદ્ધ મહાપુરુષ થયા છે, શ્રી નરોત્તમ ઠાકોર. નરોત્તમ ઠાકોરની પ્રાર્થનાઓ અતિશય પ્રચલિત છે. એમની પ્રાર્થનાઓ એટલે ભક્તોના જાણે પ્રાણ બિંદુ હોય એવી સુંદર એમને પ્રાર્થનાઓ લખી છે નરોત્તમ ઠાકોરે. તો ઈ નરોત્તમ ઠાકોર ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞાથી ને એના શિષ્યોની આજ્ઞાથી મણિપુરમાં પ્રચાર કરવા ગયા હતા. મહાપુરુષ હતા, મણિપુરમાં પ્રચાર કરવા માટે ગયા એટલે મણિપુરના લોકો બધા ભક્ત બની ગયા અને રાધા કુંડના પ્રેમી બની ગયા નરોત્તમ ઠાકોરના કારણે. એમાં એક એવી ઘટના બની ગઈ કે જેના કારણે તો મણિપુરના લોકોને રાધાકુંડ પ્રાણથી પ્યારો લાગવા માંડ્યો. ઘટના એવી બની કે મણિપુરમાં ત્યારે રાજા હતા કુલચંદ્ર. એ કુલચંદ્ર આખા મણિપુરના રાજા હતા અને અંગ્રેજો મણિપુરને જીતવા માટે એની ઉપર હુમલો કરે છે, કુલચંદ્ર ઉપર. એટલે કુલચંદ્રએ એવી લડાઈ કરી કે અંગ્રેજો હારી ગયા. ખૂબ મોટી લડાઈ થઈ અને ખૂબ મોટી લડાઈમાં અંગ્રેજો હારી ગયા. એવા બળવાન હતા કુલચંદ્ર. તો અંગ્રેજો કે હવે શું કરશે? તો કે પાછી ફરીથી ચડાઈ કરીએ. થોડાક વધુ સૈનિક લઈને પાછી ચડાઈ કરી તો પાછા અંગ્રેજો હારી ગયા. આવી રીતે 2-3 વખત અંગ્રેજોને હરાવે છે. એટલે અંગ્રેજો વિચારે છે કે આને કઈ રીતે પકડવો? આ રાજા તો ભારે હોશિયાર છે, આ રાજા તો ભારે બળવાન છે કે હવે આપણે આ રાજાને કઈ રીતે પકડશું? ત્યારે કોકે સલાહ આપી કે રાજા છે ને એ ગૌ ભક્ત છે, ગાયોનો ભક્ત છે. જો તમે ગાયને આગળ કરીને લડાઈ કરશો ને તો ઈ છે ને હારી જશે. એમ તો કે હા. તો અંગ્રેજ લોકોએ ગાયોને આગળ કરીને લડાઈ કરી અને કીધું કે તમે હથિયાર ચલાવશો તો અમે ગાયના માથા કાપશી, એવી ધમકી આપી. એટલે કુલચંદ્રએ નક્કી કર્યું કે રાજ્ય ભલે વયું જાય પણ ગાય નો કપાવી જોઈએ. અને કુલચંદ્રએ શરણાગતિ સ્વીકારી લીધી. અંગ્રેજોની શરણાગતિ સ્વીકારીએ છીએ કેના માટે? ગાયું માટે. એક તો એ જમાનો હતો કે રાજા ગાયું માટે રાજ્ય જતું કરવા તૈયાર છે અને આજે રાજ્ય અને ખુરશી માટે ગૌહત્યાનો કાયદો બનતો નથી. સંતો ખૂબ નારાજ છે સરકારથી, કારણ કે સરકારે ગૌહત્યાનો કાયદો ન બનાવ્યો. બિલકુલ જો કે બની જવો જોઈએ એટલે જ બધા સંતોએ મત આપ્યા હતા, પણ એ કાયદો બન્યો નહીં. એનું કારણ છે કે હજી સરકાર જાગૃત નથી ગાય પ્રત્યે. એટલા માટે ગૌહત્યાનો કાયદો હજી સુધી બન્યો નથી. મોટી શરમજનક વાત છે. અહીંયા જુઓ, મણિપુરના રાજા કુલચંદ્ર
ગાયોની હત્યા ન થાય એટલા માટે અંગ્રેજો પાસે હાર સ્વીકાર કરી લીધી. હા ભાઈ આ તો આપણી સનાતન સંસ્કૃતિની રક્ષાની વાત છે. આપણું રાજ્ય ભલે વયું જાય, ભલે જે થવું હોય થાય, પણ આપણી સંસ્કૃતિ ધર્મની રક્ષા થવી જોઈએ. તો કોઈ આપણે અહીંયા મૂર્ખ ગણશે કે લડાઈ ન કરવી, લડાઈ કરીને રાજ્ય બીજાના હાથમાં હોય દુઃખી ન થાય. અરે ભાઈ તમે પેલા વિચારો, રક્ષતી ધર્મો ધર્મ રક્ષતી એવો શ્લોક કઈક આવે છે. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. તમે ચમત્કાર તો જુઓ, પછી બધું થઈ જશે. પેલા માણસે ધર્મની રક્ષા માટે પગલું ભરવું જોઈએ, પછી એ વ્યક્તિ ધર્મની રક્ષા માટે પગલું ભરશે ને આપણે આપ ભગવાન રક્ષા કરશે. હા આપણે આપ. ઓલા ભાઈ મીરાબાઈ ના ભાઈ, આપણા નામ ભૂલાઈ ગયું મને, જયમલજી રાઠોડ, એ 4 કલાક પૂજા કરતા ને 4 કલાક પૂજામાંથી ઉઠતા જ નહીં. તો સામે એના ભાઈએ આક્રમણ કર્યું, તો આ 4 કલાકમાંથી પૂજા નહોતા ઉઠતા ને, તો કૃષ્ણ ભગવાન એના વતી યુદ્ધ કરવા ગયા. હા સ્વયં કૃષ્ણ ભગવાન યુદ્ધ કરવા ગયા અને 4 કલાકમાં એકલા કૃષ્ણ ભગવાને સામેની સેનાનો સફાયો કરી નાખ્યો. કોણ કહે છે ઈશ્વર મદદ કરવા નથી આવતો? મનુષ્ય પોતાની બુદ્ધિ લડાવે છે ને એટલે ઈશ્વરની શક્તિ ચાચી પડી જાય છે. હા તમે કાંઈ શક્તિ ન લાવો, તમે કેવળ ધર્મની રક્ષા કરો, ધર્મ માટે પ્રાણ આપી દો અને ધર્મ માટે જીવન જીવો, પછી જોવો કૃષ્ણ રક્ષા કરે છે કે નહીં. હા અને આ તો ઠીક છે બધી વાતો, ધર્મની રક્ષામાં પ્રાણ આપી દીધા ને ભગવાને રક્ષા ન કરી તો આમે આ શરીર કાળનો કોળિયો છે, એક દી વયું જવાનું છે, એને ધર્મ માટે ખપાવી દેવું એ સારી વાત લાગે છે મને. હા આમ પણ ભલે હું વાતું કરું, મારામાં માની લ્યો એટલી તેવડ ન હોય, પણ સત્ય તો આ જ છે કે આગળના લોકોએ ધર્મ માટે શરીરને ખપાવી દીધા છે. પછી પૂછ્યું નથી ભગવાનને કે ધર્મ માટે શરીર ખપાવી છે તો તમે સ્વીકાર કરશો કે નહીં? નહીં, આવી શરતો રાખી નથી. બિલકુલ. પ્રેમમાં કોઈ દી શરતો ન હોય, બસ ધર્મ માટે જીવવું છે, ધર્મ માટે મરવું છે, એટલે વાત પતી ગઈ. પછી ધર્મની રક્ષા કરતા કરતા જ આપણા પ્રાણ જવા જોઈએ. જેવી રીતે કુલચંદ્રએ કરી દેખાડ્યું. કુલચંદ્રજી અંગ્રેજ સરકાર પાસે પકડાઈ ગયા તો જુઓ અંગ્રેજ સરકારને દયા આવી ગઈ. એટલે અંગ્રેજ સરકાર એને એમ કહે છે કે અમે તમારાથી ખુશ છીએ, તમે વાસ્તવમાં ધર્મનું પાલન કર્યું છે, તો અમે તમારાથી ખુશ છું. બોલો તમારી છેલ્લી ઈચ્છા શું છે? જ્યાં તમારી છેલ્લી ઈચ્છા હોય એ અમે પૂરી કરીએ છીએ. તો આ શું કીધું, ખરેખર મારી છેલ્લી ઈચ્છા પૂરી કરશો? કુલચંદ્ર પૂછે છે. તો અંગ્રેજો કે હા તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવશે. શું છે? તો કે મારે છે ને રાધાકુંડની અંદર નિવાસ જોઈશે, તમે મને છૂટો કરી દો તો હું રાધાકુંડ વયો જાઉં. મારે હવે પાછલું જીવન ભજન જ કરવું છે. તો અંગ્રેજોને એની સચ્ચાઈ ઉપર વિશ્વાસ આવ્યો કે હવે આ પાછું યુદ્ધ નહીં કરે અને ભજન કરવા વયા જશે. અંગ્રેજોને એની સચ્ચાઈ ઉપર વિશ્વાસ આવી ગયો એટલે કીધું જાઓ અમે તમને છૂટા કર્યા છીએ, તમે તમારે મોજથી રાધાકુંડમાં નિવાસ કરો અને પ્રભુ ભજન કરો. પછી રાધાકુંડમાં આજે એક ગોપ કૂવો છે, અમે એની પરિક્રમા કરીએ, રાધાકુંડની પરિક્રમા કરીએ ને એટલે વચ્ચે ગોપ કૂવો આવે. એ ગોપ કૂવાની બાજુમાં મણિપુરના રાજા કુલચંદ્રની એક સરસ મજાની કુટિયા બનાવવામાં આવી અને એ કુટિયામાં આપણા કુલચંદ્ર રાજા રહેવા માંડ્યા. ત્યારથી મણિપુરના લોકોને રાધાકુંડ પ્રિય થઈ ગયો કે આપણા રાજા પણ જ્યાં નિવાસ કરી ગયા, જ્યાં ભજન કરી ગયા, આપણે પણ હવે ત્યાં જ ભજન કરવું જોઈએ. આપણે પણ ત્યાં જ ભજનનો આનંદ લેવો જોઈએ. એટલે ત્યારથી મણિપુરના લોકો માટે રાધાકુંડ છે એ અતિશય પ્રિય સ્થાન બની ગયું છે, અતિ પ્રિય. અને પાછું ચૈતન્ય મહાપ્રભુએ પ્રગટ કર્યું છે રાધાકુંડ, એટલે તો એ રૂપમાં એ વિશેષ જ છે રાધાકુંડ ને કૃષ્ણકુંડ. પણ ગોવર્ધનની બીજી લીલા સ્થળી નાની નથી. છતીપુરા વલ્લભકુલની સ્થળી છે, છતીપુરામાં શ્રીનાથજીનું મંદિર છે, તો એને પણ આપણે એટલો જ આદર કરીએ. કારણ કે વલ્લભાચાર્ય હોય તો ચૈતન્ય મહાપ્રભુ છે તો બે ભગવાનના અવતાર ને. બિલકુલ છે તો બે ભગવાનના અવતાર. એટલે બે આચાર્યોની લીલા સ્થળીઓને આપણે પ્રણામ અને વંદન કરવા જોઈએ, ખેતાતાણી ન કરવી જોઈએ. ઘણા ખેતાતાણી કરે કે અમે ભાઈ જતીપુરાને જ માનીએ, રાધાકુંડને ન માનીએ, ને આ બાજુ વળી ઓલા કે અમે રાધાકુંડને જ માનીએ, બીજી લીલા સ્થળી ન માનીએ. અરે ભાઈ તમે ગોવર્ધનના કટકા